નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે ચોથું મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે। તો અહીંયા પહેલું છે, તો ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું? તો તેમાં ડી આવશે, વિહારો, ભવનો અને મંદિરો આવશે। ત્યારબાદ બીજું છે, સ્થાપત્યો સરળ અર્થ થાય છે બાંધકામ। ત્યારબાદ આગળનું ત્રીજા નંબરે આવશે વિદ્યાર્થી મિત્રો, પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે શિલ્પકલા, બી આવશે। ચોથું છે, તમે ઓડિશાના પ્રવાસે જાવશો તો તમે કયા સૂર્ય મંદિરની મુલાકાત લેશો? તો કોણાર્કનું, બી આવશે। ત્યારબાદ 5 નંબરે, ભીમદેવ પ્રથમના શાસનમાં ગુજરાતમાં નીચેનામાંથી કયું સ્થાપત્ય બન્યું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર, એ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 6 નંબરે, તાજમહલ કઈ નદીના કિનારે આવેલ છે? તો કે યમુના, સી આવશે। 7મું, પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી? તો કે રાણી ઉદયમતીએ, સી આવશે જવાબ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 8 નંબરે છે, મોહમ્મદ જાયસી પદ્માવત અને ચંદબરદાય, તો એની સામે આવશે પૃથ્વીરાજ રાસો, સી આવશે। 9 નંબરે, પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે? તો પટોળું, બી આવશે। ત્યારબાદ ખાલી જગ્યાઓ આવે છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો। તો તેમાં પહેલું છે કે ભાઈ, સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થાપતિ કહેવાય છે, સ્થપતિ કહેવાય। બીજું છે, ભારતમાં ઈસવીસન 700થી ઈસવીસન 1200 સુધીમાં યુગને રાજપૂત યુગ કહે છે। ત્રીજું છે, ગુજરાતમાં સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। ચોથું છે, ગુજરાતમાં દયારામ કવિના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો। અને 5મું, મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જોડકા જોડો। તો રાણીની વાવ, તો ડી આવશે પાટણ। રુદ્ર મહાલય બીજામાં, તો સી આવશે સિદ્ધપુર। ત્રીજું તો મલાવ તળાવ, તો એ આવશે ધોળકા। અને ચોથું છે મુનસર તળાવ, તો એફ આવશે વિદ્યાર્થી મિત્રો, એમાં ઈ આવશે, એફ નહીં વિરમગામ આવશે। પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે, સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે, તો ખરું છે। બીજું છે, રાણીની વાવ 7 માળની છે, તો પણ ખરું છે। ત્રીજું છે, શાહજહાએ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો, તો ખોટું આવશે। ચોથું, મિનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા, તો ખરું। અને 5મું, ગુજરાતમાં પાલીતાણા ખ્રિસ્તીઓનું મહાન તીર્થસ્થાન છે, તો ખોટું આવશે। પ્રશ્ન નંબર 5, મને ઓળખો। તો પહેલું છે એની અંદર સોમનાથ, બીજામાં સુવર્ણ મંદિર, ત્રીજામાં રુદ્ર મહાલય અને ચોથામાં તાજમહલ આવશે। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, ને ખાસ કોમેન્ટ કરજો આગળના વિડીયો માટેથી કે હવે પછી તમારે કયા કયા પ્રકારના વિડીયોની જરૂરિયાત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, તમારે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો કયા કયા સ્થાપત્યો જોશો? તો આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો મસ્જિદ, મકબરા અને રોજા જેવા જોઈએ। બીજું છે, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી। ત્રીજું છે, કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો? તો ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો હતો। પ્રશ્ન નંબર 4, હુડો કોને કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને હુડો કહેવામાં આવે છે। 5મું, તમે મુલાકાત લીધેલ ધાર્મિક
સ્થાનોના નામ જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નમૂના રૂપ છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા માટે, એટલે મારા અને તમારા અલગ હોઈ શકે છે. મેં સોમનાથ, દ્વારકા, અંબાજી વગેરે જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે. છઠ્ઠો પ્રશ્ન આવે છે, ગુજરાતમાં કયા ધર્મોના લોકો રહે છે? તો ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, પારસી તેમજ બૌદ્ધ ધર્મના લોકો રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યોમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રથમ પ્રશ્ન છે, ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? બીજું છે, શાહજહાંએ દિલ્હીમાં લાલ કિલ્લાની કઈ ઇમારતો બંધાવી હતી? ત્રીજું છે, મુગલના સ્થાપત્યોના નામ આપો. તો આપણે આને કોમ્પ્યુટરાઇઝ જોઈએ. પેલું છે, ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? તો જવાબ છે, ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેના ગોળ શિખરો, સ્તંભ વિનાના ખંડો છે. જ્યારે દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેમાં શંકુ આકારના અણીદાર શિખરો તેમજ ગોપુરમ મંદિરોનું પ્રવેશદ્વાર છે. બીજો પ્રશ્ન, શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ ઇમારતો બંધાવી હતી? તો શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. એ નગરમાં તેણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ વગેરે ઇમારતો બંધાવી હતી. પ્રશ્ન 3, મુગલ યુગના સ્થાપત્યોના નામ આપો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મુગલ યુગના સ્થાપત્યો જોઈએ તો મુગલ કાલીન સ્થાપત્યોના શ્રેષ્ઠ નમૂના રૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો. બીજું છે, મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો. ત્રીજું છે, ફતેહપુર સિકરીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ વગેરે મુખ્ય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો શેરશાહનો સાસારામનો મકબરો. પાંચમો, મુગલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહેલ. છઠ્ઠું છે, શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો પણ બંધાવી હતી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, નીચેના આપેલા ટૂંક નોંધ લખવાની છે. તો અહીંયા તાજમહેલ અને બીજી ટૂંક નોંધ છે વિદ્યાર્થી મિત્રો, સોમનાથ મંદિર. તો આને આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ. પહેલી ટૂંક નોંધ, તાજમહલ ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેમની ગણના થાય છે. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાંની પૈકીની એક છે. તે મુગલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ મુગલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર પણ છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ. સોમનાથ મંદિર. સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં આવેલું છે. તે હિન્દુ ધર્મના શૈવ સંપ્રદાયનું અત્યંત પ્રાચીન, ભવ્ય અને સુપ્રસિદ્ધ મંદિર છે. આજે પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર રૂપે નવું મંદિર જોવા મળે છે. સોમનાથ મંદિર ભારતનું શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે. સોમનાથ મંદિરની પુનઃનિર્માણની યોજના મુજબ ઈસવીસન 1951માં નવું મંદિર બાંધવામાં આવ્યું છે. તે ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું પૈકીનું એક છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, બીજા વિડીયો માટે તમે ખાસ કોમેન્ટ કરજો અને જો સારા લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.